गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં અવરોધકતા અને તાપમાનના આલેખની ચર્ચા કરી હતી. ધાતુઓ હોય, મિશ્ર ધાતુઓ હોય, અર્ધવાહક હોય તો એમના માટે અવરોધકતા અને તાપમાનના આલેખ કેવી રીતે બદલાય એ જોયું. ત્યારબાદ અવાહકો અને અર્ધવાહકો, સુવાહકો, એમાં તાપમાનનો ચેન્જ કરી તો અવરોધકતા, વાહકતા, રિલેક્સેશન સમય ટાવ, આ બધામાં શું ફેરફાર થાય એ પણ જોયું. ત્યારબાદ ખૂબ જ અગત્યના દાખલા આવે છે. ઉદાહરણ નંબર 3.3 રકમ હું બોલું છું, ટેક્સ્ટ બુક તમે સાથે રાખજો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાન આપેલું છે, તાપમાનને આપણે ટી કહી દઈએ, 27°C. ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. અવરોધ આપેલો છે 75.3 ઓહમ. આટલા તાપમાને અવરોધ આટલો, કારણ કે તાપમાન સાથે અવરોધ પણ બદલાઈ જાય, બરાબર? અવરોધય બદલાય અને અવરોધકતા પણ બદલાય. આ તાપમાને અવરોધ આટલો છે એટલે જ્યારે તાપમાન સાથે અવરોધ આપેલો હોય કે તાપમાન સાથે અવરોધકતા આપેલી હોય એવા દરેક દાખલામાં આપણે T1, T2, R1, R2 એવા નામ નહીં આપી, માત્ર T અને R જ આપશું. કેમ એ હમણાં ખબર પડી જાય છે, બરાબર છે? આટલા તાપમાનને અવરોધ આટલો છે, બરાબર? તાપમાન આપેલું છે, અવરોધ આપેલું. તો તાપમાનને કેલ્વિન કરવાના કે નહીં, તો એના માટે તમને રકમમાં આલ્ફા આપ્યો હોય, આલ્ફા એ જે એકમમાં આપ્યો હોય એ જ એકમમાં આપણે તાપમાનને રાખીશું. સેન્ટીગ્રેડ ઇન્વર્સ હોય તો સેન્ટીગ્રેડમાં, કેલ્વિન ઇન્વર્સ હોય તો કેલ્વિનમાં. આગળ આપણે રકમ વાંચતા જઈએ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, વોલ્ટેજ આપેલા છે 230 વોલ્ટ, આટલા ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય એટલે આપેલું છે 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હોય છે? તાપમાન પૂછેલું છે. આગળ વાંચો. નિક્રોમ માટે સંકળાયેલ, હવે બરાબર સમજો, નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનો સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આલ્ફા આપી દીધો છે. એનું મૂલ્ય આપેલું છે 1.70 ગુણ્યા 10⁻⁴ અંશ સેન્ટીગ્રેડ ઇન્વર્સ. મેં તમને કીધું એમ કે જ્યારે પણ તમને આલ્ફા આપી દીધો છે, આલ્ફા આવે એટલે આ એક જ સૂત્ર આવે. અવરોધકતાનું તાપમાન ગુણાંક છે, ખાસ યાદ રાખવાનું. સેન્ટીગ્રેડમાં છે તાપમાન, સેન્ટીગ્રેડમાં રહેવા દઈશું, આપણે ચેન્જ નહીં કરીએ. આ કેલ્વિનમાં હોય તો કેલ્વિનમાં. એક વસ્તુ નક્કી થઈ જાય, જ્યારે તમને આલ્ફા આપી દે એટલે કાં અવરોધકતાનું સૂત્ર આવે ને કાં અવરોધનું સૂત્ર આવે તાપમાન સાથે. અથવા તો તમને આવું આપેલું હોય, આટલા તાપમાને અવરોધ આટલો, આટલા તાપમાને અવરોધકતા આટલી, આવી બે વસ્તુ આપેલી હોય તો એના આધારે તરત ખબર પડી જવી જોઈએ તાપમાન અને અવરોધકતાનો સંબંધ અથવા તાપમાન અને અવરોધનો સંબંધ આવશે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે દાખલો ગણીએ. અહીંયા તમને અવરોધ આપેલો હોય, આટલા તાપમાને અવરોધ આટલો અને આલ્ફા, તો આપણે અવરોધ વાળું સૂત્ર મૂકશું. અવરોધનું સૂત્ર આવું હતું, RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. અહીંયા જે તાપમાન મૂકો એ તાપમાને જે અવરોધ હોય અહીંયા મૂકવાનું, કારણ કે આ T તાપમાને અવરોધ એટલે જે T તાપમાન તમે મૂકો એ તાપમાને અવરોધ અહીંયા. T0 એટલે સંદર્ભ તાપમાન તમે જે મૂકો અહીંયા એ તાપમાને જે અવરોધ હોય એ અહીંયા મૂકવાનો, કારણ કે આ સંદર્ભ તાપમાને અવરોધ છે. ખબર પડી? અહીંયા તાપમાન મૂકો એ તાપમાન અહીંયા નથી મૂકવાનું, અહીંયા જે તાપમાન મૂકો એ તાપમાને જે અવરોધ હોય એ અહીંયા મૂકવાનો. હવે સમજી લ્યો, પેલા એક વસ્તુ સમજી લ્યો. હવે આમાં સંદર્ભ કોને લેવાનો? માત્ર આપણને T અને R જ ખબર છે,
બરાબર, એક તાપમાન શોધવાનું, એક તાપમાન આપેલું. આમાં આપણને ખબર નહીં પડે સંદર્ભ તાપમાન કયું લેવાનું, તો શું કરવાનું સમજો. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે તમને શોધવાનું કીધું હોય, જે આ તાપમાન શોધવાનું કીધું હોય, તો એને ક્યારેય સંદર્ભ તરીકે નહીં લેવાનું. પછી એવી રીતે તમને જે તાપમાને અવરોધ શોધવાનો કીધો હોય, તો એ અવરોધને પણ ક્યારેય સંદર્ભ નહીં લેવાનો. ટૂંકમાં જે શોધવાનું હોય એને સંદર્ભ નહીં લેવાનો, એ સિવાયના ને સંદર્ભ લઈ લ્યો, એ સિવાયના. એટલે આ તાપમાન તો શોધવાનું છે એટલે આને સંદર્ભ નહીં લે. તો બીજું એક જ તાપમાન વધ્યું આ તાપમાન, તો આને સંદર્ભ તાપમાન લઈ લો, તો આ સંદર્ભ તાપમાનને અવરોધ થઈ જાય. આ ખબર પડી? સમજો શું કીધું મેં? કારણ કે આ જેટલું તાપમાન એટલા તાપમાને અવરોધ છે, તો આ તાપમાનને હું સંદર્ભ લઉં. કેમ સંદર્ભ લીધું આ તાપમાનને મેં? કારણ કે જે શોધવાનું હોય એને સંદર્ભ ન લેવાય, એટલે આને સંદર્ભ ન લેવાય. તો બાકીનું આ એક જ તાપમાન વધ્યું, તો એને આપણે સંદર્ભ તરીકે લઈશું. ક્લિયર? આ સમજાઈ ગયું તમને? બીજું, અને જે આ તાપમાન સંદર્ભ લીધું, તો આ તાપમાને અવરોધ આપેલો હોય તમને. આ બીજું, જે તાપમાને અવરોધ આપ્યો હોય એ અવરોધ અને તાપમાને પાસ પાસે જ લખજો, તો જ ખબર પડશે. નહીતર તમે ગોટાઈ જશો આમાં. જે તાપમાને અવરોધ આપ્યો હોય એ તાપમાન અને અવરોધને પાસ પાસે લખવાના, એટલે ખબર પડે. આ તાપમાને અવરોધ આપ્યો તો વાંચી લ્યો રકમ, એટલે આ આપણું સંદર્ભ અવરોધ થઈ જશે. ક્લિયર? આ સંદર્ભ તાપમાન ને આ સંદર્ભ અવરોધ, બાકીનું જે વધ્યું એ મૂકી દેવાનું. ચાલો, હવે આમાં શોધવાનું શું છે? આ ટી શોધવાનો છે. આ તો સંદર્ભ મેં હવે તમારે T0 ને R0 કહી દેવા હોય તો કહી દો, નો કયો તોય વાંધો નહીં. હવે સંદર્ભ લખો તોય ખબર પડી જાય કે આ બે સંદર્ભ છે. રેડી? T0 તો છે જ, R0 છે, ટી એ તો શોધવાનું છે, આલ્ફા આપેલા છે. તો ટી તાપમાને, આ તાપમાને અવરોધ નથી ખબર, પેલા બધી વસ્તુ મૂકી દો, આ નથી ખબર, આ વસ્તુ જ નથી આપી. આ વસ્તુ આપેલી છે કારણ કે એ સંદર્ભ લીધું 75.3 1 પ્લસ આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.70 ગુણ્યા 10⁻⁴. ટી એ તો શોધવાના છે. T0 આપેલા છે 27 સેન્ટીગ્રેડ. આ પૂરું, મોટો કૌંસ પૂરો. હવે આમાં એક જ વસ્તુ નથી ખબર, ટી તાપમાને અવરોધ. બરાબર છે? ટી તાપમાને જો અવરોધ ખબર પડી જાય તમને, તો આમાંથી ટી મળી જાય છે. તો આ અવરોધ શોધવા માટે કંઈક તો આપ્યું છે. જો વી અને આઈ આપેલા છે, વી અને આઈ. ચાલો, તો હવે V IR પરથી તો R મેળવી લ્યો. R મેળવો એ ટી તાપમાને અવરોધ મળશે. બરાબર છે? ચાલો, તો V ના છેદમાં I, આ I ગુણાકારમાં એટલે નીચે આવતા રહેશે I. તો V ના છેદમાં I, V કેટલા હતા? 230. I કેટલા છે? 2.68. તો આનો કંઈક જવાબ મળશે, એ જવાબ હું લખી નાખું છું અત્યારે. 85.8 જેટલું મળશે. 85.8 ઓહમ. રેડી? આ RT મળી ગયા. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. ચાલો, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો મૂકી દો, તો શું થાય છે? આ RT બરાબર 75.3 કૌંસની અંદર RT ની વેલ્યુ તો આપણને મળી જ ગઈ. કેટલી મળી? 85.8. 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻⁴ T માઇનસ 27. આ મોટો કૌંસ પૂરો. આ ગુણાકારમાં, આ બાજુ લેતા હોય તો ભાગાકારમાં. બરાબર છે? અથવા તો આને ગુણાય, જે રીતે ગણવું એ રીતે બે રીતે થાય. આપણે આ પદ શોધવું એટલે એને એકલું કરવાનો પ્રયત્ન કરાય. એકલું કરો તો બધાને આમ જવા દો, એટલે આ ગુણાકારમાં આ બાજુ હશે ભાગાકાર. એટલે 85.8 છેદમાં 75.3 બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻⁴ T માઇનસ 27 સેન્ટીગ્રેડ. હવે આ બેનો કંઈક ભાગાકાર કરશો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર છે? હવે જે આવે તે, રેડી? આ જે ભાગાકાર આવે તે -1 85.8 ભાગ્યા 75.3, આ +1 છે, આ બાજુ આવે -1 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴.
કૌંસમાં ટી માઇનસ 27 તો છે જ. હવે આ ભાગાકાર કરી નાખો, -1 કરો, જે આવે તે એ પદ જે વધે એટલે પ્લસમાં જ વધશે, બરાબર. આ ગુણાકારમાં, એને અહીંયા ભાગાકારમાં લેતા આવો. અહીં જે પદ વધ્યું એ મૂકી દેજો. 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર ટી માઇનસ 27. અહીંયા આ માઇનસ આ જે પદ વધે અહીંયા એ જે એક પદ વધ્યું એટલે આ ગુણાકારમાં તો આ બાજુ ભાગાકારમાં, એટલે આ જે પદ વધ્યું એ આ એના ભાગ્યા આ. હવે આટલાનું સાદરૂપ આપશો એટલે ટી તમને મળી જાય છે. જે ટી મળે છે એ લખી નાખો છું. એ ટી તમને કંઈક મળશે 847 અંશ સેન્ટીગ્રેડ. 847 અંશ સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડમાં જ મળશે કારણ કે તમે સેન્ટીગ્રેડ રાખ્યું હતું. આ માંગેલ તાપમાન 847 અંશ સેન્ટીગ્રેડ છે. કહેવાની વાત આ હતી ખાસ, જે શોધવાનું હોય એને ક્યારેય સંદર્ભ તરીકે લેવાનું નહીં. જે શોધવાનું હોય એને એ સિવાયનું જે આપ્યું એને સંદર્ભ લઈ લેવાનું. એ સિવાયના 2 તાપમાન આપ્યા હોય તો સાહેબ તો તમારે મજા આવે ગમે તે તાપમાનને સંદર્ભ લઈ લેવાનું, ગમે તેને. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. પણ જો 0 આપ્યું હોય, 100 આપ્યું હોય તો આવા બધાય હોય તો બને ત્યાં સુધી 0ને લેવાનો પ્રયત્ન કરવાનો. 0 ન હોય તો 100 લેવાનો પ્રયત્ન કરવાનો, તો તમારી ગણતરી સરળ બને એટલા માટે. બાકી ગમે તે લેવાય. ક્લિયર? ચાલો ત્યાર પછી આગળનો દાખલા નંબર 3.4 મોસ્ટ આઈએમપી દાખલા નંબર છે. મોસ્ટ આઈએમપી દાખલા નંબર ચાલો રકમ બોલું છું. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ. પ્લેટિનમ અવરોધ ધરાવતું હોય એવું એક થર્મોમીટર છે. એમાં પ્લેટિનમ તારનો અવરોધ છે એ આપેલો છે. બરફના તાપમાને અવરોધ. હવે બરફનું તાપમાન કેટલું હોય? બરફનું તાપમાન 0 સેન્ટીગ્રેડ હોય. આ તાપમાને અવરોધ આપ્યો હોય એટલે આર કહી દઉં. કેટલો આપેલો છે? 5 ઓહમ. બરફના તાપમાને અવરોધ 5 ઓહમ. અવરોધ 5 ઓહમ. અવરોધ 0 નથી આપ્યો. બરફનું તાપમાન જેટલું હોય એટલું એ તાપમાને અવરોધ છે એ આપેલો છે 5 ઓહમ. એટલે ટી અને આર એ બેને પાસે રાખવાના. એ તાપમાનને અવરોધને નામ અત્યારે નહીં આપવાના 1 2 કે T0 કે R0. બરાબર? આગળ વાંચો. વરાળના તાપમાને તે 23 ઓહમ છે. વરાળનું તાપમાન કેટલું હોય? વરાળનું તાપમાન 100 અંશ સેન્ટીગ્રેડ હોય. તો આ તાપમાને તે એટલે અવરોધ, કારણ કે જો પાછળ ઓહમ લખેલ 5.23 ઓહમ. વરાળના તાપમાને અવરોધ છે એ આપેલો છે 5.23 ઓહમ. આ બે ભેગું મતલબ આ તાપમાને અવરોધ આપ્યો હોય, આ તાપમાને અવરોધ આપ્યો. આગળ વાંચો. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. તો એ હોટ બાથનું તાપમાન. હોટ બાથ એવા પાણીની અંદર નાખી દેવામાં આવે છે તો ત્યારે એનો અવરોધ આપ્યો છે. કેટલો અવરોધ આપ્યો છે? 5.795 ઓહમ. 5.795. આ અવરોધ કેટલા તાપમાને? તો કે હોટ બાથમાં ડુબાડ્યો છે ત્યારે અવરોધ છે. તો એ હોટ બાથનું જે તાપમાન હોય એ તાપમાને અવરોધ છે. ને હોટ બાથનું તાપમાન તો શોધવાનું કીધું તમને. હોટ બાથનું તાપમાન શોધવાનું કીધું. હોટ બાથમાં ડુબાડી દઈ ત્યારે અવરોધ આપેલો હોય. તો એ હોટ બાથનું જેટલું તાપમાન હોય એ તાપમાને અવરોધ આપેલો કહેવાય. અને હોટ બાથનું તાપમાન તો શોધવાનું કીધું. એટલે આ બધા ભેગા રાખવાના એટલે ખબર પડે આ તાપમાને અવરોધ, આ તાપમાને અવરોધ, આ તાપમાને અવરોધ. આવું આવે. આ તાપમાને અવરોધ કે આ તાપમાને અવરોધકતા તો કયું સૂત્ર આવે? ખબર જ છે, મેં તમને કીધું એમ. આ તાપમાન અને અવરોધનો સંબંધ RT = R0 1 + આલ્ફા T - T0. આ સૂત્ર લાગુ પડે. ક્લિયર? હોટ બાથનું તાપમાન ગણવાનું કીધું, બીજું કંઈ કીધું નથી. હવે જુઓ, અલગ અલગ પાડી દીધા. હવે તમે જુઓ R2 છે, T પણ 2. આપણી આગળ કેટલા છે? T1 2, ત્રીજું શોધવાનું છે. અને 3 અવરોધ છે. આમાં 2 જ અવરોધ છે. આનો આગળનો દાખલો હતો એમાં શું હતો? 2 અવરોધ હતા, 2 તાપમાન હતા. એમાંથી એક તાપમાન આપ્યું હતું ને એક શોધવાનું હતું. એટલે 4 વસ્તુમાંથી 3 વસ્તુ તો આપેલી હતી. આલ્ફા તો આપ્યો જ હતો. એ દાખલામાં આલ્ફા આપ્યો હતો, આમાં આલ્ફા નથી આપ્યો.
કંઈ વાંધો નહીં. ટી ઓલા દાખલામાં 2r અને 1t હતા અને 1t શોધવાના, એટલે એકવાર સમીકરણ વાપર્યું તમે એટલે જવાબ મળી ગયો. અહીંયા શું છે જુઓ, 3 વખત r છે 3 વખત t કહેવાય, એમાંથી 1t શોધવાનો. તો તમે એકવાર વાપરશો તો 2r 1r બાકી રહી જાય અને 2t આવે 1t બાકી રહી જાય, તો નહીં હાલે. એટલે એકવાર સમીકરણ વાપરશો તો નહીં મેળ આવે, બીજી વાર એ વાપરવું પડશે. બીજી વાર સમીકરણ લખી નાખો, rt બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. આ બીજી વાર વાપરશો તો ટોટલ કેટલા અવરોધ થાય? 2 અવરોધ આમાં, 2 અવરોધ આમાં, 4 અવરોધ થાય. 2 તાપમાન આમાં, 2 તાપમાન આમાં, ટોટલ 4 તાપમાન થાય. હવે 4 તાપમાન નથી, 3 જ છે. અવરોધ 3 છે તોય તકલીફ. પણ સમજી લ્યો, 1 થી તો નહીં જ થાય, આ નક્કી વાત છે. કેમ? કારણ કે આમાં 2 અવરોધ આવે ને 2 તાપમાન, 1 તાપમાન ને 1 અવરોધ બાકી રહી જાય આખે, ઈ નો હાલે. તો સાહેબ આમાં બીજો અવરોધ, 1 અવરોધ અને 1 તાપમાન વધારે છે. અહીંયા તો આપણને 1 અવરોધ ને 1 તાપમાન ઓછું આપ્યું, 3 જ વખત, અને આમાં 2 થી 4 વખત થાય. પણ સમજો, સંદર્ભ હોય ને, જે સંદર્ભ લ્યો તમે, એ સંદર્ભ ગમે તેટલી વાર તમે સમીકરણ વાપરો, ગમે તેટલી વાર, એ દરેક દાખલામાં સંદર્ભ સરખું જ હોય. દાખલા તરીકે તમારી સ્કૂલમાં 100 મીટર દોડની રેસ છે, 5 વિદ્યાર્થીઓ દોડાય, 1 2 3 4 ને 5, તો બધાને અહીંયા જ ઊભા રાખશે. 100 મીટર દાખલા તરીકે અહીંયા થાય તો બધાને અહીંયા જ ઊભા રાખશે, અહીંયાથી જ અહીંયા સુધી દોડવાનું બધાને. પછી બીજા 5 વિદ્યાર્થીઓ આવશે, એક સાથે 100 વિદ્યાર્થી ન દોડાવીએ, 5 કે 10 ની ટુકડી કરશે. 5 પેલા વિદ્યાર્થીને દોડાવશે, બીજા 5 ને દોડાવશે, ત્રીજા. તો દરેક માટે સંદર્ભ રેખા આ તો ફિક્સ જ છે કે અહીંયાથી જ દોડાવવાના હોય, ખબર પડી જાય. એટલે સંદર્ભ રેખા ફિક્સ થઈ જાય, અહીંયાથી જ બધાને દોડાવવાના હોય. રેડી? કમ્પ્લીટ. તો સંદર્ભ દરેકમાં સરખું આવે, એટલે સંદર્ભ આમાં જે લ્યો એ જ આમાં લઈશો, એટલે સરખું થઈ ગયું ને. 3 વખત અવરોધ હોય તો એમાંથી એક સંદર્ભ હશે, એ આમાંય વપરાય છે ને આમાંય વપરાય છે. એ સિવાયના કેટલા અવરોધ વધ્યા? 2 જ વધે, RT. તો એ સિવાયના 2 અવરોધ તો છે જ. એમ જે સંદર્ભ તાપમાન છે એ આમાંય વપરાય છે, આમાંય વપરાય છે. એટલે એક તાપમાન, દાખલા તરીકે આ સંદર્ભ છે, આ નીકળી ગયું. દાખલા તરીકે હજી કયું સંદર્ભ લેવું એ શીખડાવું છું, બરાબર? આ તાપમાન છે તો એ 2 માં આવશે, એ સિવાયના 2 તાપમાન વધ્યા તો 2 તાપમાન તો છે જ. કમ્પ્લીટ. એટલે જ્યારે પણ એક સમીકરણથી નો થાય એટલે બીજું સમીકરણ વાપરવું પડશે. પેલા એ નક્કી કરો, જે શોધવાનું હોય ને સંદર્ભ નહીં લેવો. એટલે આ તો ક્યારેય સંદર્ભ નહીં જ આવે, આ નક્કી થઈ ગયું. એટલે આ એક સંદર્ભ નહીં લેવાના, એ સિવાયનું સંદર્ભ લેવાનું. હવે એ સિવાયનું આ સંદર્ભ લેવું છે કે આ ગમે તે લેવાય, મેં તમને કીધું જે શોધવાનું હોય એ સંદર્ભ નહીં લેવાનું, એ સિવાયનું ગમે તે લેવાનું. હવે 2 છે તો આને લ્યો તોય ભલે ને આને લ્યો તોય ભલે, આ તો સંદર્ભ નથી લેવાનું ફાઇનલ. પણ મેં તમને કીધું એમ 0 આવતો હોય ને તો ત્યાં સુધી 0 ને સંદર્ભ લેવાના, તો ગણતરી સરળ બની જાય. અને 0 નો લેવો ને આ લ્યો તોય જવાબ તો આવશે જ, પણ ગણતરી થોડી વાર લાગે. ખબર પડી જાય? તો હું સંદર્ભ આને લઈ લઉં, આ સંદર્ભ કહી દીધું મેં આને. આ સંદર્ભ એટલે આ T0 અને R0. બાકીના જે 2 વધ્યા એનું આ એક સમીકરણ અને એક સમીકરણ, આનું સમીકરણ આપી દેવાના. અરે સમજણ? સંદર્ભ એ તો સમીકરણ 1 માં વપરાય છે અને 2 માં પણ વપરાય છે. સંદર્ભ રહ્યું એ બધાયમાં વપરાય, એટલે પેલા સમીકરણમાં વપરાય છે, સંદર્ભ બીજા સમીકરણમાં વપરાય છે. એક આનું સમીકરણ કહી દો ને એક આનું કહી દો, બીજું આને કહે તો પેલું આને કહો. ક્લિયર થઈ ગયું તમને? રેડી? ચાલો તો પહેલી વાર સમીકરણ વાપરું, પેલા આ ખબર પડી જાય. આ નહીં સમજાય ને તો કંઈ નહીં સમજાય. ખાસ યાદ રાખ, જે શોધવાનું છે એ સંદર્ભ નથી લેવાનું, આટલું યાદ રાખવાનું. આ સિવાયનું લઈ લેવાનું, તો આને લીધું મેં, આને લેવાય. બાકીના જે 2 વધે એને સમીકરણ આપી દેવાનું, સમીકરણ 1 સમીકરણ 2. તો પેલું સમીકરણ છે, પેલા સમીકરણમાં કોને લેવાના? આને તો લેવાના જ નથી, એટલે આ નહીં લેવાનું, આ 2 જ વસ્તુ મૂકવાની. એમાં T તાપમાન અવરોધ કોને કહેવાય? સંદર્ભ કોને કહેવાય? R0 અને T0 એ સંદર્ભથી, એટલે R0 અને T0 અહીંયા મૂકી દો. R0 5 છે, 1 પ્લસ આલ્ફા તો નથી આપ્યા તો કંઈ નહીં, T આમાં તો T0, તો T તો આ 100 ને કહેવાય, 100. T0 તો 0 છે. આ સમજાણું તમને કે ન ખબર પડી? T0 તો ફિક્સ થઈ જાય તો પાછળ આ જ લેવાનું. સમીકરણ 2 માં આનો ઉપયોગ કરવાનો છે તમારે. આ તો પેલું સમીકરણ છે, ખબર પડી? એટલે આમાં તો આને દેવાનું જ નહીં, તો આ 2 જ વધ્યા. એમાં T0 તો ફિક્સ કરી નાખ્યું સંદર્ભ, તો સંદર્ભને લખી નાખ્યું મેં.
આરટી એટલે ટી તાપમાન અવરોધ એટલે આ થઈ ગયા 5.23. આ તો R0 છે એટલે સંદર્ભ તાપમાન અવરોધ ઈ તો અહીંયા આવે. આ ટી તાપમાન 100 અવરોધ જે હોય અહીંયા હોય એટલે 100 અવરોધ હતો યા તો યા. હવે આનું સાદરૂપ આપી દયો. આ ગુણાકારમાં અહીંયા આવશે ભાગાકારમાં 5.23 ભાગ્યા 5 બરાબર 1 પ્લસ 100 - 0 એટલે 100 આલ્ફા. હવે જો તમે અહીંયા તાપમાનને સેન્ટીગ્રેડમાં જ રહેવા દીધું, આલ્ફા નથી આપ્યો. આલ્ફા નો આપ્યો હોય તો તમારે સેન્ટીગ્રેડને કેલ્વિન કરવા હોય તો કેલ્વિન કરો અને સેન્ટીગ્રેડ રાખવો હોય તો સેન્ટીગ્રેડ રાખો, જેમ કરવું હોય. પણ આ બધું સેન્ટીગ્રેડમાં છે તો શું કામ ફેરવવું જોઈએ? આ બાદબાકી સરવાળો ફટાફટ થઈ જાય. રેડી? એટલે આ જવાબ સીધો સેન્ટીગ્રેડમાં આવશે, આલ્ફાનો જવાબ આવશે. હવે આ બેનો કંઈક ભાગાકાર થાય છે, જે આવે તે જે ભાગાકાર આવે એમાં -1 આ 5.23 ભાગ્યા 5 એનો જે ભાગાકાર આવે એ મૂકી દેજો. -1 આ +1 હતા -1 બરાબર 100 આલ્ફા. અહીંયા ભાગાકાર કરો અને એક પોઈન્ટ કંઈક આવશે એમાંથી એક બાદ કરો અને જે પદ વધે એ પદમાં આ 100 ગુણાકારમાં આ બાજુ એટલે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં એટલે એ પદ ઉપરથી તમને આલ્ફા મળી જાય છે. બરાબર છે? હા કે ના? આ તો આલ્ફા મળશે, જે મળે તે જેટલી કિંમત મળે અંશ સેન્ટીગ્રેડ ઇન્વર્સ મળે. ઉલટો સેન્ટીગ્રેડની -1 એકમ છે. રેડી? આલ્ફા મળી. આપણે સાહેબ ક્યાં આલ્ફા શોધવો હતો? લે તો આ ખોટું થઈ ગયું ને? ના ભાઈ ના, આમાં આપણે આલ્ફાની જરૂર નહીં પડે. આમાં આપણે તાપમાન શોધવાનું છે તો આલ્ફા તો જોઈએ એટલે આ પહેલી વાર મળી ગયા. હવે બીજી વાર સમીકરણ મૂકો. બીજી વાર સમીકરણ મૂકો ત્યારે આ નો આવે, આ બેયમાં આવે. સંદર્ભ પહેલામાં આવે, બીજામાં આવે, ત્રીજી વાર વાપરો ત્રીજામાં આવે. એટલે આ નહીં મૂકવાનું. તો હવે પેલા સંદર્ભ લખ નાખો. R0 5 1 પ્લસ આલ્ફા. આલ્ફાની કિંમત તમને આ મળી છે લખી નાખજો. ટી જે શોધવાનું હોય સંદર્ભ ન હોય. T0 સંદર્ભ છે. T0 સંદર્ભ આ લખ નાખો 0. ટી તો શોધવાના એટલે એમનો અહીંયા આલ્ફા મૂકી દેજો. ટી તાપમાન અવરોધ એ તો આવી રહ્યો. અહીંયા જે તાપમાન લખો એ તાપમાન અવરોધ લખવાનો 5.795 અથવા તો તમે વિચારો હવે આ બે અવરોધ છે. આ તો બીજા સમીકરણમાં આ ન આવે એટલે આ નહીં લખવાનું. 5 અને 5.795 આ તો R0 માં આવી ગયું. અહીંયા આ એક જ અવરોધ વધ્યો એ જ લખવાનો હોય. હવે અહીંયા આલ્ફા ના બધાનું સાદરૂપ આપશો એટલે તમને ટી મળી જાય છે. રેડી? સેન્ટીગ્રેડમાં મળશે. ક્લિયર થઈ ગયું? બીજું, તમે આને સંદર્ભ લીધું હતું, તમને એમ થાય કે સાહેબ આને સંદર્ભ લીધું હોત તો જવાબ આવે કે નહીં? ટ્રાય કરી લ્યો, આવશે જ જવાબ. બરાબર? હા, કદાચ પોઈન્ટ પછી પેલા બીજા આંકડામાં થોડુંક વેરિએશન આવે પણ એ ગુણાકાર ભાગાકારના લીધે એવું થાય. બરાબર? એ આપણે નહીં જોવાનું પણ જવાબ તમારો આવી જ જાય છે. પણ જે શોધવાનું એને સંદર્ભ નહીં લેવાનું, એટલું યાદ રાખો. એ સિવાયનું સંદર્ભ લઈ લેવાનું ગમે તે. કમ્પ્લીટ? અને છેલ્લે લખવાનું આ હોટ બાથનું તાપમાન આટલા અંશ સેન્ટીગ્રેડ છે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આવા દાખલાઓ જે નીટ ગુજકેટની એક્ઝામમાં પૂછાતા હોય, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. એટલે આ મોસ્ટ આઈપી દાખલો છે, ખાસ તૈયાર કરો. સરળ છે, કંઈ અઘરું નથી. તાપમાન અને અવરોધ, તાપમાન ને અવરોધ, તાપમાન ને અવરોધનો સંબંધ આ એક સમીકરણથી મેળ ન આવ્યો એટલે બીજું સમીકરણ વાપરવું આપણે. કમ્પ્લીટ? બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.